અને આ તરફ જૂનાગઢમાં ચાલતી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર અંતિમ તબક્કામાં પહોંચી છે। આજે રાહુલ ગાંધી સહિતના નેતાઓ જોડાશે આ શિબિરમાં તેવી પણ વિગતો મળી રહી છે। 14 જિલ્લાના પ્રમુખોની કામગીરી નબળી હોવાનો રિપોર્ટ આ શિબિરમાં સામે આવ્યો છે, જેમાં કામગીરી સુધારો અથવા તો પછી કાર્યવાહી માટે તૈયાર રહો તેવા આદેશો પણ આપ્યા છે। 90 દિવસમાં કામગીરી સુધારવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને અથવા જો કામગીરી નહીં સુધરે તો પછી પદ છોડવા માટેના આદેશ છે। સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે। મયુર, જે કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ છે તેમના કામગીરીને લઈ અને રિપોર્ટ રજૂ થયો છે અને જો તેઓ સુધારો નહીં કરે કામગીરીમાં તો પછી તેમને પદ છોડવાનો વારો આવશે, શું વિગતો? બિલકુલ, જૂનાગઢના પ્રેરણાધામ ખાતે કોંગ્રેસની 10 દિવસની શિબિરનું આયોજન કરાયું હતું। તેમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેથી લઈને રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ સહિતના નેતાઓ આવ્યા હતા। તમામ જિલ્લા પ્રમુખો છે તેમને તેમના કામની સમીક્ષા કરી હતી, કઈ રીતે જિલ્લાની અંદર કામ કરવું, કોંગ્રેસની પોલિસીને લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, તેમજ જિલ્લા પ્રમુખોની જે નિમણૂક થઈ છે ત્યારથી અત્યાર સુધી સંગઠનમાં તેમની કામગીરી કેવી છે, સંગઠન તેમને કઈ રીતે બનાવ્યું છે, આ તમામ બાબતોની સમીક્ષા છે તે કરવામાં આવી હતી। બીજા દિવસે જ મલ્લિકાર્જુન ખડગે છે તેમના દ્વારા ઓનલાઈન ટિપ્પણી પણ કરવામાં આવી હતી કે તેમને 9 જેટલા પ્રમુખો છે તેમની સૂચની કરી છે કે તેમની કામગીરી નબળી છે। છેલ્લા 4 દિવસની અંદર અન્ય જિલ્લા પ્રમુખો છે તેમની કામગીરીનો પણ રિપોર્ટ આવ્યો છે। કુલ મિલાવીને સૌરાષ્ટ્ર અને ગુજરાતના 14 જેટલા જિલ્લા પ્રમુખો છે તેમની કામગીરી નબળી હોવાનો રિપોર્ટ છે તે આવ્યો છે। કોંગ્રેસ આગામી દિવસોની અંદર આ જિલ્લા પ્રમુખો છે તેમની સામે કાર્યવાહી પણ કરી શકે છે, જોકે તેમને 90 દિવસનો સમય આપ્યો છે કે તેઓ સંગઠનને મજબૂત બનાવે અથવા તો તેઓ તેના પદ ઉપરથી જાતે જ હટી જાય। જી, આભાર મયુર।